રેસિંગ કરવા વાળા માણસ ક્યારેક રેસિંગ એ કરે બ્લોગ એ બનાવીને આ તેમ अच्छा हमको सिखा रिया है अच्छा બધું આપણે ભેગું કરી એમાં કઈ વેબસાઇટ હતી તો એ આપણે રેસ તો કરેલી હતી કે એમાં આપણે ન કરે પેલા આવી ગયું છે આપણે 4 લાખ ઓડી ગયા પછી આપણે બધું આપણે નીચે આપણે લાઈટ જોઈને બેઠા છે અહીંયા ગામમાં આપણે ન જવાનું આપણે બાર પાસે વહી જવાનું છે એટલે આપણે ડાયરેક્ટ હાઈવે ટુ હાઈવે જ રાખી આપણે ગામમાં જઈશું તો અડધી કલાક બીજી ખોટી થઈ જાય છે આપણે ખોટી થવા ન જવાનું એટલે આપણે આપણને અને આ ભાઈ રોન સાઈડમાં ક્યાં અત્યારે ઘણું કાઢવા જતા છે ના એ એક નથી ભાઈ થોડીક બીજી ગાડી છે એટલે નક્કી ક્યાંક મારક બારક બંધ છે ને કાં તો બીજું કંઈક પોઝિશન છે તો જ રોન સાઈડમાં આવે ને રોન સાઈડમાં આવવાનું કારણ નહીં આ બધા રોન સાઈડ જ લે આનું શું કારણ છે સાહેબે ઓર્ડર લઈ દીધો છે જો ઉપાય ને સાહેબ મામા આપણને ગમી ભેગા થઈ છે અને આપણને ઊભા ન રાખતા એટલે આપડા ભાગી છે હજી તો કઈ કહેવાય નહીં ક્યારે ઊભા રાખી દે હજી તો આપણને ઊભા ના થાય કાંઈ હી નદી રોડ સાઈડમાં લે છે એટલે કોઈ કાંઈ હી નથી હોય ટ્રાફિક જો મેં કહેતો હતો ને ચોટીલા જઈને આપણને ટ્રાફિક ભેગું થઈ જ જાય છે એટલે થઈ જ જાય છે એમાં બે મત ના હોય અને ચોટીલા પહોંચ્યા તરત જ ટ્રાફિક ભેગું થઈ જાય હા મને ખાસ નમ્ર વિનંતી ખબર હોય કે આપણને ટ્રાફિક ભેગું થાય આમાં તો બે રીતે આ તો બહુ આજુ ને તો રોંગ સાઈડમાં આવે એટલે તો ત્યારે કઈ કીધા જેવું નથી અને સાહેબ ટ્રાફિક નો મસલો હલ કરે છે तेरा क्या होगा कालिया क्यों हिला डाला ना આપણે મોજું પહેરવું પડશે ને પાછું હાર બાર જોતો હોય લઈ લેજો અગાઉથી દેવા વાળા હે क्या વેચવા વાળા क्या बात कर रहे મને તો જો છોટીલાનો ગેટ એન્ટર ગેટ शाबाश बेटा बहुत बढ़िया बस स्टेशन मैं बाबा टिल्लू नाम मेरा बाबा रोड में છે થોડા ઘણા રિએક્શન મળી ગયા એટલે નથી વાંધો આવતો